શું તમારા વિડીયો પર પણ 5 જ વ્યૂઝ આવે છે? અપલોડ કરતી વખતે તો તમે ઘણા બધા એક્સાઇટેડ હોવ છો, પણ અપલોડ કર્યા 1 કલાક પછી તમે બહુ જ નર્વસ થઈ જાઓ છો અને આ કારણ ખાલી એ જ છે કે તમારી અપલોડ કરવાની સિસ્ટમ ખોટી છે. તો પ્રોબ્લેમ યુટ્યુબ નથી, પ્રોબ્લેમ છે તમારી સ્ટ્રેટેજી. જે તમે અપલોડ કરવાની રીત છે એ એકદમ ખોટી છે. તો આ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. હું તમને સ્ટ્રેટેજી શીખવાડીશ કે યુટ્યુબ પર સાચી રીતના વ્યૂઝ કેવી રીતના લાવવા અને એને મેન્ટેન કેવી રીતના તમે રાખી શકો છો. તમારા જેટલા પણ વિડીયો પોસ્ટ કરશો તો એમાં એક સારા વ્યૂઝ પણ તમને આવી શકે છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. યુટ્યુબની સચ્ચાઈ એ છે કે યુટ્યુબ કોઈ દિવસ તમારા વિડીયોને છે ને, એવું નથી કે તમે વિડીયો પોસ્ટ કરો છો તો એ લોકો સુધી નથી જતો, જાય છે. પણ એનું કારણ શું છે કે લોકો તમારા વિડીયો પર ક્લિક જ નથી કરતા. મેઇન રીઝન આ છે. તો એનું કારણ શું કે તમારું થંબનેલ છે એ બહુ જ બોરિંગ છે, કાં તો પછી તમે થંબનેલમાં ઘણું બધું લખી દીધું છે, કાં તો પછી તમારું થંબનેલ જ એવું છે કે લોકોને સમજાતું નથી કે આ વિડીયો પર ક્લિક કરું કે ના કરું, આમાં મને શું શીખવા મળશે કે શું જાણવા મળશે. તો સૌથી પહેલાં તો તમારે તમારા થંબનેલ ઉપર એક સારું કામ કરવું પડશે અને સારી રીતના થંબનેલ બનાવીને પછી જ એમાં થંબનેલ સારું એક મૂક્યા પછી તમે તમારા વિડીયોમાં વ્યૂઝ લાવી શકો છો. અને કારણ બીજું, અને જો કદાચ કોઈ ભૂલે ચૂકે આવી પણ જાય તો તમે સ્ટાર્ટિંગમાં જેવું કહેવા લાગો છો, હેલો ગાઈઝ, વેલકમ ટુ આન તેન ફલાણું ઢીકણું. તો હંમેશા સ્ટાર્ટિંગમાં એક સારું એવું હૂક તૈયાર કરો, જેમ કે મેં હમણાં સ્ટાર્ટિંગમાં તૈયાર કર્યું હતું અને લોકો 4 થી 5 સેકન્ડ સુધી તો તમારા વિડીયોમાં લાગેલા હોવા જોઈએ, સ્ટેબલ હોવા જોઈએ અને કમથી કમ એ લોકો તમારા વિડીયોમાં 15 થી 20 સેકન્ડ સુધી જોડાયા રહે એવું હૂક એક તમે આગળ કરીને લગાવી શકો છો અને તમે વિડીયો પર એમને આકર્ષિત કરી શકો છો. તો 15 થી 20 મિનિટ એવું હૂક સ્ક્રિપ્ટ તૈયાર રાખો કે જે લોકો તમારા વિડીયોમાં બન્યા રહે. તો જુઓ યુટ્યુબ શું કરે છે ખબર છે? જેવો જ તમે વિડીયો પોસ્ટ કરો છો અને જો થંબનેલ ક્લિક કરીને તમારા યુટ્યુબ પર કોઈ આવે છે વિડીયો ઉપર, તો સૌથી પહેલાં તો એ જોવે છે કે તમારા વિડીયો ઉપર લોકો 50% સુધી જોવે છે કે નથી જોતા. જો લોકો વિડીયો 50% સુધી નહીં જોવે તો તમારો વિડીયો પછી બીજા ઓડિયન્સને એ બતાવવાનું બંધ કરી દેશે, એ સજેશન નહીં કરે ત્યાં બીજા લોકો જોડે અને તમારું પછી એંગેજમેન્ટ ત્યાં જ રોકાઈ જશે. તો હંમેશા એટલું યાદ રાખજો કે સૌથી પહેલાં તમે સ્ટાર્ટિંગમાં વિડીયો જો બનાવતા હો ને તો સ્ટાર્ટિંગમાં તમે 5 મિનિટની અંદર જ વિડીયો રાખજો, જેમ કે 4 મિનિટ કે પછી 5 મિનિટ. આ બહુ મોટું એક કારણ છે કે લોકો 25-25, 20-20 મિનિટના વિડીયો પોસ્ટ કરી દે છે. પણ ના, સ્ટાર્ટિંગમાં તમારે 3 થી 4 મિનિટના જ વિડીયો બનાવીને પોસ્ટ કરવાના છે. અને લોકો બહુ મોટી મિસ્ટેક શું કરે છે કે 1 થી 2 વિડીયો નાખે છે અને વ્યૂઝ ના આવે ને એટલે પછી એ લોકો 3જા 4થો વિડીયો બનાવવાનું જ બંધ કરી દે છે. તો હંમેશા તમારે કન્સિસ્ટન્સી રાખવી પડશે. જો તમે 3-4 દિવસે કે 5 દિવસે એક વિડીયો પોસ્ટ કરશો, લોંગ વિડીયો, તો એ તમારા માટે એક સારું છે. એટલે એવું નથી કે રોજ જ પોસ્ટ કરવાનો છે, ના. 3-4 દિવસ પછી તમે 1-2 વિડીયો પોસ્ટ કરી શકો છો. તો એને કહેવાય તમે એમ કે કન્ટિન્યુ રાખો જ છો પોસ્ટ કરવાનું. તમારે હંમેશા થંબનેલ સૌથી પહેલાં તો એક સારું બનાવવું પડશે. અને હા, તમે રોજ એક શોર્ટ વિડીયો તો અપલોડ કરવાનું રાખો, ત્યાંથી તમને છે ને સબસ્ક્રાઈબર બહુ જલ્દી મળશે અને ત્યાંથી તમને એક સારા સબસ્ક્રાઈબર મળી શકે છે, બરાબર. પછી તમે થંબનેલ સારું બનાવી દીધું પછી તમે જે ડિસ્ક્રિપ્શન લખો છો ને ત્યાં પણ તમે કીવર્ડ લખવાનું રાખો સારી રીતના, કે જે તમારા વિડીયોના રિલેટેડ છે, જે લોકો સર્ચ કરે છે યુટ્યુબમાં, એવા કીવર્ડ્સ તમે ડિસ્ક્રિપ્શનમાં પણ લગાવી શકો છો. અને ઓછામાં ઓછા 5 થી 4 ટેગ એડ કરો. વધારે ટેગ્સ લગાવવાનો અત્યારે કોઈ મતલબ નથી. આજે 2026માં યુટ્યુબનો એલ્ગોરિધમ આખો ચેન્જ થઈ ગયો છે. એના ઉપર પણ આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું. જો તમે કમેન્ટ કરી દેશો કે એલ્ગોરિધમ, તો આપણે યુટ્યુબના 2026ના નવા એલ્ગોરિધમના બારામાં પણ વિડીયો બનાવીશું. સૌથી પહેલાં તમે છે ને 4-5 મિનિટના ખાલી 20 થી 25 વિડીયો અપલોડ કરવાનું રાખો 2-4 દિવસે ગાળામાં. તો શું છે કે તમને એક સારું એક્સપિરિયન્સ પણ થશે અને તમે મોટિવેટ પણ થશે. જો તમારા એક જ વિડીયોમાં 1000 કે 2000 વ્યૂ આવી ગયા ને તો તમને એવું લાગશે કે ના, હવે મારા વિડીયો પર વ્યૂઝ આવે છે. અને હા, હવે નેક્સ્ટ વિડીયોમાં હું એ પણ કહીશ તમને કે તમારા ફર્સ્ટ 1000 સબસ્ક્રાઈબર તમે કેવી રીતના કમ્પ્લીટ કરી શકો છો. એ પણ એકદમ તરીકો સારો છે અને મેં ખુદ એ યુઝ કર્યો પણ છે મારી બીજી ચેનલ ઉપર. આ મારી સેકન્ડ ચેનલ છે. તો કમેન્ટ કરી દેજો કે પહેલાં 1000 સબસ્ક્રાઈબર કેવી રીતના ગેઇન કરવા, તો એ પણ હું તમને બતાવી દઈશ. તો ચાલીએ, મળી બીજા કોઈ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.